જય સિયારામ. ભાનુબાપુ ભાવનગર. રામકથા ભાગવત કથા, રામદેવ રામાયણ, શ્રીમદ્દેવી ભાગવતના વક્તા. બે દિવસ પહેલાં આપણે ભક્તરાજ દાસી જીવનની એક વાત કરેલી. દાસી જીવનની અંદર જેટલા પ્રસંગો ભગવાન જેને મળ્યા છે, ભગવાને દાસી જીવનના જે કાર્યો કર્યા છે. એક દિવસ ભોગાવદરથી સંઘ યાત્રા કરવા માટે જવા તૈયાર થયો ત્યારે દાસી જીવન પોતાના ગુરુ મહારાજને પૂછે છે કે આ સંઘ બધો દ્વારકા યાત્રા માટે જાય છે, આપ કહેતા હો તો હું પણ યાત્રા માટે જાઉં. ત્યારે હસતા હસતા ગુરુ મહારાજે કહ્યું, જીવને સ્થિર રાખીએ તો ઝિલમિલ જ્યોત પ્રગટ થાય. મન સ્થિર હશે તો યાત્રા ઘરે બેઠા પણ છે, આવો જેનો સંકેત હતો. અને દાસી જીવન પોતે સમજી ગયા. પછી યાત્રા કરવી કે ન કરવી આમ મન જ્યારે વિચાર કરવા લાગ્યું ત્યારે ગુરુ મહારાજે એમ કહ્યું કે જીવન, આજથી ત્રીજા દિવસે તમારા આ કૂવામાં સ્વયં ગંગાજી પ્રગટ થશે અને એમાં તમે સ્નાન કરી લેજો. કારણ કે ભાણામાં આવે તો ભોજન થાય, એમ આપણે ત્યાં આવે ને પછી જે સ્નાન થાય. સમજી ગયા ભક્તરાજ. અને ઘટના એવી ઘટે, ગુરુજીના આપેલા વચનો, એની જે સાધનાઓ હોય છે એ ક્યારેય નિષ્ફળ જતી નથી. તો ગુરુ મહારાજે એ કહ્યું હતું એ જ રીતે ત્રીજા દિવસે દાસી જીવનના એ આંગણામાં જે કૂવો હતો એ કૂવાની અંદર સ્વયં ગંગા પ્રગટ થયા. સૌ વિચાર કરવા લાગ્યા, સ્નાન કરવું છે પણ હજી સમજાતું નથી. એટલે દાસી જીવન સ્નાન કરે છે, ગુરુ મહારાજના ચરણે વંદન કર્યા અને બહુ સરસ એમના મનમાં સંકેત થયો કે મન સંગા તો કથરોટ મેં ગંગા, એ શબ્દો સાર્થક થયા. એક સરસ મજાનું દાસી જીવનનું એ ભજન, એનો આત્મા જે જાગ્યો છે. અને એમ કહે છે, મળતો રે જાને મને કહેતો રે જાજે, દેહુના દલાલી હંસલા મળતો રે જા. આ દેહુના દલાલી હંસલા મળતો રે જા. નવ નવ મહિના જેણે ઉદરમાં રાખ્યો રે, નવ નવ મહિના આ જેણે ઉદરમાં રાખ્યો. એવા માતા પિતાની સેવા કરતો રે જાજે, દેહુના દલાલી હંસલા મળતો રે જા. મળતો જાને મને કહેતો જાજે, આ દેહુના દલાલી હંસલા મળતો રે જા. દાસી રે જીવન સત ભીમ કેરા ચરણા રે, દાસી જીવન સત એ ભીમ કેરા ચરણા રે. રામની સભાનો રસ પીતો રે જાજે, દેહુના દલાલી હંસલા મળતો રે જા. મળતો જાને અમને કહેતો રે જા રે, દેહુના દલાલી હંસલા મળતો રે જા. દેહુના દલાલી હંસલા મળતો રે જા. ભક્તરાજના ઘણા બધા ભજનો છે અને હૃદય સ્પર્શી જાય એવા ભજનો છે. વળી આગળના એ પ્રસંગમાં આપણે એકાદ ભજન લઈશું, એની થોડી વાતો કરીશું. વિશેષ બીજું કંઈ નહીં કહેતા, આટલા દિવસથી જે વિડીયો યુટ્યુબના માધ્યમથી આપ જોઈ રહ્યા છો
ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એટલા માટે મને પણ એકાદ બે વિડીયા બનાવવાનું મન થયું, મારી ઈચ્છા થઈ કે લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળે છે. તો આપ સૌને જય સિયારામ. મારા આ યુટ્યુબના માધ્યમથી જે લોકો વિડીયા જોઈ રહ્યા છે એ બધાને એક નમ્ર અપીલ છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પછી આપ વિડીયા જોશો તો દરેક વિડીયો આપ સુધી પહોંચી જશે. તો એ શબ્દો સાથે દાસી જીવનના થોડાક પ્રસંગો, હજી 2-3 પ્રસંગો આપણે લઈશું અને ત્યારબાદ કોઈક એવા સંત, કોઈ રામચરિતમાનસ, કોઈ મહાભારતનો એકાદ પ્રસંગ લઈશું. આ બધા જ વિડીયાને જોવા માટે આપે ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે અને ત્યારબાદ એવા સારા રિસ્પોન્સ આપ તરફથી મળી રહ્યા છે એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. સૌને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ.